हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે કાર્બનિક સંયોજનોના રેખાબંધ સૂત્રો, સંપૂર્ણ બંધારણ સૂત્રો, સંઘનિત બંધારણ સૂત્રોની આપણે વાત કરી. ચલો, એના ઉપરથી હજુ એક સ્વાધ્યાયનો પ્રશ્ન છે 12.3. સ્વાધ્યાયનો પ્રશ્ન છે 12.3. બંધ રેખા સૂત્રો લખો. પ્રશ્ન આવો છે, બંધ રેખા સૂત્રો લખો. બરાબર. ચાલો, તમને પહેલું છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ આ એક છે. બીજું છે 2,3 ડાયમિથાઇલ. 2,3 ડાયમિથાઇલ બ્યુટેનાલ. અને ત્રીજું છે હેપ્ટેન 4 ઓન. હેપ્ટેન 4 ઓન. તમારે પહેલાં શું કરવાનું ભાઈ, આનું બંધારણીય સૂત્ર તમને લખતા આવડતું હોવું જોઈએ. આપણે શીખવાના છીએ આ ચેપ્ટરમાં. હજુ અત્યારે ટેમ્પરરી આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ તમે આમ લખી શકો, CH3 CH CH3 OH. આને આમ લખાય CH3 CH CH3 CH CH3 CHO. અને આને આમ લખાય. હવે આપણે આનું આપણે બંધ રેખા સૂત્ર. બંધ રેખા સૂત્રમાં આપણે શું કીધેલું ભાઈ? જે CH3 હોય એ રેખાના છેડે હોય. રેખાના છેડે હોય એટલે તમે આમ લખી શકો. જુઓ, આ છેડો, આ છેડો, બરાબર. આ CH3, આ CH3 અને અહીંયા OH. આમ લખી શકો. ઘણી જગ્યાએ કોઈક આમ પણ લખે, આમ ડિઝાઇનમાં લખવું હોય આમ લખાય, કંઈ ફરક પડતો નથી, એકનું એક જ છે. ચલો, અહીંયા પણ શું કરીશું ભાઈ આપણે? જો, આ મૂળ શૃંખલા છે લાંબામાં લાંબી, બરાબર. એટલે શું થશે? જો, આ છેડો CH3, પછી આ CH3, પછી આ પાછો CH3 અને અહીંયા CHO. બરાબર. ચલો, આને આમ પણ લખી શકાય. જો, આ છેડો CH3, આ CH3, પછી આ CH2, પછી પાછો આ CH2, પછી આ CO, પાછો CH2, CH2, CH3. 1 2 3 4 5 6 7 કાર્બન. તો તમે આ રીતે રેખાબંધ સૂત્રો તમારે લખવા હોય તો તમે લખી શકો છો ભાઈ. બરાબર છે. તમે ગમે તે રીતે લખવું હોય લખી શકો. તમે આની જેમ આમ સીધે સીધું તમારે લખવું હોય તો એમ વાંધો નથી. આ CH2 આવે એટલા માટે આપણે આમ વળાંક બતાવીએ છીએ. હવે થોડાક આગળ જઈ રહ્યા છે. કાર્બનિક અણુઓનું ત્રિપરિમાણીય બંધારણ. કાર્બનિક અણુઓનું ત્રિપરિમાણીય બંધારણ. ચાલો, તો કાગળ ઉપર 3D કાર્બનિક અણુઓને કાગળ ઉપર ત્રિપરિમાણમાં દર્શાવવા માટે વિવિધ પદ્ધતિઓ છે. કાર્બનિક અણુઓને કાગળ ઉપર દર્શાવવા 3D એટલે ત્રિપરિમાણીય, 3 ડાયમેન્શન. કાર્બનિક અણુઓને કાગળ ઉપર દર્શાવવા 3D પદ્ધતિઓ માની એક ઘન
અને ડેશ ફાચર શું કહેવાય ભાઈ? ઘન અને ડેશ ફાચર પદ્ધતિ છે, જેમાં આપણે શું કરીશું ભાઈ? સમતલ ઉપર જે હશે ને પરમાણુ એને સાદા બંધથી દર્શાવીશું. સમતલની આગળ હશે, અવલોકનની નજીક હશે, એને આપણે ઘન ફાચરથી દર્શાવીશું. અને અવલોકનથી દૂર હોય, સમતલની દૂર હોય એવા પરમાણુને દર્શાવવા માટે આપણે કઈ ભાઈ? ડેશ ફાચરનો ઉપયોગ કરીશું ભાઈ. ઓકે, દાખલા તરીકે જો હું CH4 લઉં છું, તો આ CH4માં હું આમ લખું છું. આનો અર્થ, આ જે નોર્મલ જે લીટી બતાવીએ છીએ એનો અર્થ શું થાય છે? આ સમતલ ઉપર પરમાણુ છે. સમતલ ઉપર કાગળના સમતલમાં રહેલ બંધ છે. કાગળના સમતલમાં રહેલ બંધ છે, બરાબર છે. પણ હું આમ બતાવું, આ ફાચર કહેવાય, આ ડેશ ફાચર. આ સામાન્ય બંધ બતાવીએ છીએ. આ ડેશ ફાચરનો અર્થ શું થાય? આ જે બંધ જે છે એ અવલોકનકારથી શું છે ભાઈ? દૂર છે. અવલોકનકારથી દૂર છે. જોનાર બંધ છે. અને તમે આમ બતાવો, આનો અર્થ આ ઘન ફાચર છે. ઘન ફાચર એ શું સૂચવે છે ભાઈ? અવલોકન કારની નજીક બનતો બંધ છે. તો બરાબર યાદ રાખજો દોસ્તો, કોઈ પણ આ થ્રીડીમાં મેં બતાવ્યું, દ્વિપરિમાણીય અણુને આપણે દ્વિપરિમાણીયમાંથી આપણે ત્રિપરિમાણમાં બતાવો તો તમે આ રીતે કોઈ પણ બંધને બતાવી શકો છો. એટલે સામાન્ય જે બંધ જે છે, સામાન્ય જે આપણે લીટી દોરીએ છીએ એ સમતલ કાગળના સમતલમાં બંધ દર્શાવે છે. આવા ફાચર ડેશ ફાચર જે છે એ સમતલથી દૂર છે અને આ સમતલની આગળ છે. એટલે 3D ડાયમેન્શન. સમતલ ઉપર આ બંધ છે, સમતલની આગળ જે છે એ તમારો આ છે, અને સમતલની પાછળ જે છે એ તમારો આ બંધ છે. જેમાં તમે આ રીતે નીચે મુજબ દર્શાવી શકો. બસ નીચે મુજબ દર્શાવી શકો છો. ક્લિયર દોસ્તો? ઓકે, ચાલો પછી તમારે આવે છે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. ચલો ભાઈ, તો કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ.
વર્ગીકરણ જો વધતી જતી કાર્બનિક સંયોજનોની સંખ્યા વધતી જતી કાર્બનિક સંયોજનોની સંખ્યાના આધારે તેઓનું વર્ગીકરણ કોને આધારે કરીશું ભાઈ? બંધારણને આધારે આપણે વર્ગીકરણ કરવું છે. બંધારણને આધારે વર્ગીકરણ આપણે કરવું છે. તો કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે થવાનું. વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે થશે, એક અચક્રીય અને બીજું ચક્રીય. અચક્રીય અથવા સરળ શૃંખલાવાળા અથવા એલિફેટિક સંયોજનો. બરોબર છે ભાઈ? ચલો અહીંયા ચક્રીય અથવા બંધ શૃંખલાવાળા અથવા એલિસાયક્લિક સંયોજનો અથવા વલયવાળા. તો આપણે બે રીતે વર્ગીકરણ મુખ્યત્વે કર્યું, અચક્રીય, ચક્રીય અથવા તો સરળ શૃંખલાવાળા, બંધ શૃંખલાવાળા, એલિફેટિક, એલિસાયક્લિક સંયોજનો. હવે આ જે એલિફેટિકનો અર્થ એકચ્યુઅલી શું થાય? ધુમાડા વગરની જ્યોતથી સળગે એવા કાર્બનિક પદાર્થો જે ધુમાડા વગરની જ્યોતથી સળગે છે. આમાં બે પ્રકાર પાછા. સાવ સાદું છે. એક સીધી શૃંખલાવાળા સંયોજનો, સીધી શૃંખલાવાળા સંયોજનો અને શાખીય શૃંખલાવાળા સંયોજનો. ચલો એમાં ઉદાહરણ આપવા હોય તો ઉદાહરણ તમે આ રીતે આપી શકો છો. CH3 CH2 CH3 સરળ શૃંખલા છે. આ 3 કાર્બને પ્રોપેન કહીશું. આપણે આ બધાના નામ જે છે એ હજુ આપણે શીખવાના બાકી છે. આના પછીના લેક્ચરથી આપણે શુભ શરૂઆત કરીશું નામકરણ માટે. આ 4 કાર્બને બ્યુટેન કહેવાય. ચલો શાખીયમાં આ રીતે શાખાઓ આવે, CH3 CH3 અને 2 મિથાઇલ પ્રોપેન. બરાબર છે? CH3 CHO અથવા તો CH3 COH ઇથેનોઇક એસિડ. બરાબર? શાખામાં આવ્યા. ચલો ક્લિયર? હવે આમાં સમચક્રીય અને વિષમચક્રીય
હોમોસાયક્લિક અને આને હિટ્રોસાયક્લિક કહેવાય. હોમો અને હિટ્રો. હિટ્રોસાયક્લિક. સમચક્રીય અને વિષમચક્રીય. બરાબર છે ભાઈ? ચલો હવે આમાં પાછું સમચક્રીયમાં પાછું બે પ્રકારના હશે, એલિસાયક્લિક અને એરોમેટિક. આમાં એલિસાયક્લિક અને એરોમેટિક. આ જેમ એલિફેટિક ધુમાડા વગરની જ્યોતથી સળગે, એમાં આ એરોમેટિક જે છે એ ધુમાડા વાળી જ્યોતથી સળગે. ધુમાડા વાળી જ્યોતથી સળગે. ચલો, આ એલિસાયક્લિક સંયોજનોના તમારે ઉદાહરણ તમારે આપવા હોય તો તમે આપી શકો આ રીતે. આને સાયક્લો પ્રોપેન કહેવાય, આને સાયક્લો બ્યુટેન કહેવાય, આને સાયક્લો પેન્ટેન કહેવાય. બરાબર છે ભાઈ? હવે એરોમેટિકમાં બે પ્રકારના આવે, બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. બેન્ઝેનોઇડમાં શું હોય? બેન્ઝીન ચક્ર હોય, બેન્ઝીન રિંગ હોય. આમાં શું હોય? બેન્ઝીન ચક્ર હોય. આમાં બેન્ઝીન ચક્ર ના હોય. બેન્ઝીન ચક્ર ના હોય. ચલો, જો આમાં બેન્ઝીન ચક્ર ઉદાહરણ આપ્યું એક બે એટલે તમને ખ્યાલ આવે. આને બેન્ઝીન ચક્ર કહેવાય. ઉપર આમ CH3 લખીએ, આ બેન્ઝીન ચક્ર છે. ઉપર NH2 લખીએ, આને ટોલ્યુઇન કહેવાય, આને એનિલીન કહેવાય. બરાબર છે ભાઈ? તો આ બેન્ઝેનોઇડ થઈ ગયું. નોન બેન્ઝેનોઇડમાં એઝ્યુલિન આવે, ટ્રોપોલોન આવે, બરાબર છે? ટ્રોપોલોન જો OH અને ટ્રોપોલોન કહેવાય. બરાબર છે ભાઈ? આ ટ્રોપોલોન છે. ટ્રોપોલોન. બરાબર છે? ચાલો, ઓકે. તો આ થઈ ગયું તમારું એરોમેટિકમાં નોન બેન્ઝેનોઇડ. હવે વિષમ ચક્રમાં શું હોય ભાઈ કે આમાં વિષમ પરમાણુ, ચક્રમાં વિષમ પરમાણુઓ ONS વગેરે જોવા
મળે। ચક્રમાં આ જે વિષમ ચક્રીય જે છે એમાં તમને વિષમ પરમાણુઓ તમને જોવા મળે છે। દાખલા તરીકે આ બેન્ઝીન રિંગ છે, અહીંયા એન છે, આને પીરિડીન કહીશું। શું કહીશું ભાઈ? પીરિડીન, બરાબર છે। અહીંયા એસ હોય તો આને થાયોફિન, ઓ હોય તો એને ફ્યુરાન, ઓ હોય તો એને શું કહેવાય? ફ્યુરાન। એસ હોય તો એને શું કહેવાય ભાઈ? થાયોફિન, બરાબર છે। પછી પાછું ડબલ બંધ ના હોય, બરાબર છે, ખાલી એકલો ઓ હોય, આ રીતે ડબલ બંધ ના હોય, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, THF કહેવાય ને, અને શું કહેવાય? ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, બરાબર છે, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે। તો આ બધા પાયરોલિડિન પણ કહેવાય। NH, NH ને પાયરોલ કહેવાય, અથવા તો ચલો આ રીતે NH અને પાયરોલ કહેવાય। બંધ ના હોય તો પાયરોલિડિન થઈ જાય, પાયરોલિડિન થઈ જાય। તો આ વિષમ ચક્રીય સંયોજનોનું આપણે વર્ગીકરણ કરી દીધું, બરાબર છે, ક્લિયર ભાઈ? તો વિષમ ચક્રમાં ચક્ર તો ખર બેન્ઝીન રિંગ ના આવે, બરાબર છે, એમાં શું હોય ભાઈ? વિષમ પરમાણુઓ O S N જેવા પરમાણુઓ આવે। બેન્ઝેનોઇડમાં બેન્ઝીન રિંગ આવે, નોન બેન્ઝેનોઇડમાં બેન્ઝીન રિંગ આવે નહીં। આમાં બે ઉદાહરણ આપે, ટ્રોપોલોન, બાકી આ સરળ શૃંખલાવાળા, પેલા બંધ શૃંખલાવાળા। ક્લિયર ભાઈ? ચાલો, તો આ આપણે વર્ગીકરણ કોને આધારે કર્યું ભાઈ? બંધારણને આધારે કર્યું। હવે ક્રિયાશીલ સમૂહને આધારે વર્ગીકરણ કરવું હોય તમારે તો કેવી રીતે કરી શકો ભાઈ? ચાલો, ચાલો, ક્રિયાશીલ સમૂહના આધારે વર્ગીકરણ। વર્ગીકરણ પહેલાં તો ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય? તો કાર્બનિક સંયોજનોના લાક્ષણિક રાસાયણિક ગુણધર્મો જે પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા થાય છે એવા પરમાણુ કે પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહીશું। કાર્બનિક સંયોજનોની જે પ્રક્રિયાઓ જે થાય છે, રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે, જેને આધારે થાય છે એવા સમૂહને,
બરાબર, એટલે વ્યાખ્યા આપણે આપીએ તો આ રીતે આપી શકીએ કે કાર્બનિક સંયોજનોની ના લાક્ષણિક રાસાયણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુના સમૂહ દ્વારા થાય છે તેવા પરમાણુ કે પરમાણુ સમૂહને શું કહીશું ભાઈ? ક્રિયાશીલ સમૂહ કહીશું. ક્રિયાશીલ સમૂહ કહીશું. બધા જુદા જુદા ક્રિયાશીલ સમૂહ છે. બધા 14 જેટલા ક્રિયાશીલ સમૂહ છે જેની આપણે પછી ચર્ચા કરીશું. અત્યારે ટેમ્પરરી હું તમને ખાલી કહી દઉં. ક્રિયાશીલ સમૂહમાં એક OH હોય તેને હાઇડ્રોક્સિલ, OH સમૂહ કહેવાય. બરાબર છે. પછી CHO હોય તો આલ્ડીહાઇડ, COOH હોય કાર્બોક્સિલિક એસિડ, NO2 હોય નાઇટ્રો સમૂહ, COOR હોય એસ્ટર સમૂહ. બરાબર છે. NH2 હોય એમાઇન અથવા એમિનો સમૂહ. શું કહેવાય ભાઈ? એમાઇન અથવા એમિનો સમૂહ. X હોય હેલોજન સમૂહ, O હોય ઈથર સમૂહ. બરાબર છે. CO હોય કીટોન સમૂહ વગેરે વગેરે. તો આ બધા ક્રિયાશીલ સમૂહ છે. શું છે ભાઈ? ક્રિયાશીલ સમૂહ છે. ચલો, આને આધારે તમારે સ્વાધ્યાયનો 12.7 અને 12.8 પ્રશ્ન આવો છે. તમે બંધારણીય સૂત્રો ઉપરથી એમાં કયો ક્રિયાશીલ સમૂહ છે એ તમારે નક્કી કરવાનું છે. બરાબર છે ભાઈ? કે ભાઈ આપણે સંઘનિત સ્વરૂપ આપેલું છે. સંઘનિત સ્વરૂપમાં એક CH3 ટ્વાઇસ CH, પછી CH2 CH3 થ્રાઇસ. બોલો, આને આમ લખાય CH3 CH3. આ બે CH3 થઈ ગયા, CH આવી ગયું, પછી આ CH2 અને પછી આ C અને આ 3 CH3. બરાબર છે ભાઈ? ક્લિયર? R એટલે આલ્કેન. જ્યાં R એટલે તમે CH3 લઈ શકો, CH3 CH2 લઈ શકો વગેરે વગેરે. બરાબર છે ભાઈ? ચલો બોલો, તો આમાં ક્રિયાશીલ સમૂહ કયો છે ભાઈ? આલ્કેન. CH3 છે. બરાબર. બોલો, આને તમારે પેલું લખવું હોય રેખાબંધ સૂત્ર તો જો આ છેડો, આ CH3 આ, પછી આ CH. બરાબર છે. પછી આ
બરાબર છે? જો અથવા તમારે આમ કરવું હોય તો એ મને વાંધો નથી, જો એક્ઝેક્ટ આ રીતે લખવો તો હોય, જુઓ આ છેડો, પછી આ CH3, પછી આ CH2, પછી આ CH3 છેડો અને આ બે CH3 આ રેખાબંધ. રેખાબંધ બોલો, બંધ રેખા સૂત્ર એમ બોલો, કંઈ ફરક પડતો નથી. ચાલો બીજું જે છે એમાં COOH CH2 COOH CH2 છે, પછી પાછો COOH છે, COOH, પછી OH, પછી CH2COOH. ચાલો આમાં ક્રિયાશીલ સમૂહ બે છે, એક OH છે, આ દેખાય છે OH, અને એક આ COOH. OH અને COOH. બરાબર છે ભાઈ? તમારે એને રેખાબંધ સ્વરૂપે બતાવવું હોય અહીંયા ખૂણા ઉપર શું હોય ભાઈ? C હોય, પછી આ CH2 આવ્યો, પછી C, આ ખૂણાનો આ C છે, પાછો COOH. બરાબર છે? આ COOH, આ OH, પાછો આ CH2 આવ્યો, બરાબર, અને પાછો COOH. ક્લિયર ભાઈ? પછી ત્રીજું જે છે CHO CH2 4 વાર, CHO CH2 4 વાર CHO. આમાં કયા ક્રિયાશીલ સમૂહ છે ભાઈ? આ CHO આલ્ડીહાઇડ એની અંદર છે. બરાબર છે? શું છે ભાઈ? આલ્ડીહાઇડ છે. CHO આલ્ડીહાઇડ છે. ક્લિયર? તો આ રીતે તમે ક્રિયાશીલ સમૂહ શોધી શકો. એ જ પ્રમાણે સ્વાધ્યાયનો 12.8 છે, એમાં માત્ર ક્રિયાશીલ સમૂહ કયા છે એ તમારે ઓળખવાના છે. એક છે CHO, બેન્ઝીન રિંગ ઉપર CHO, OMe, OH. ચાલો આમાં આ OR કહેવાય, આ CHO કહેવાય આલ્ડીહાઇડ, અને આ OH હાઇડ્રોક્સિલ. એટલે આમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ CHO કહેવાય, અને અન્ય ક્રિયાશીલ સમૂહોમાં OH અને OMe આવે. શું આવે ભાઈ? OME. બરાબર? ચલો એટલે આમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ CHO અને ગૌણ ક્રિયાશીલ સમૂહ OH અને આ OR એટલે ઈથર O.
પછી બીજું ઉદાહરણ છે NH2 COOR સમૂહ છે તમારો, એમાં O CH2 C2H5 ટ્વાઇસ, C2H5 ટ્વાઇસ છે. એટલે આમાં મુખ્ય સમૂહ એમિનો છે NH2 અને ગૌણ સમૂહ એસ્ટર છે. આ બરાબર છે. ગૌણ સમૂહ એક મિનિટ, ગૌણ સમૂહ એમિનો છે અને મુખ્ય સમૂહ એસ્ટર COOR. આખું ગ્રુપ જે છે ને, આ ખૂણા ઉપર C હોય એકચ્યુઅલી, COO આખો આ R છે, એસ્ટર. પછી આવે છે CH NO2. મુખ્ય સમૂહ કોણ છે ભાઈ? NO2 છે, બરાબર છે. અને ગૌણ સમૂહ ડબલ બંધવાળો છે, આલ્કીન. આ ડબલ બંધ છે. ક્લિયર ભાઈ? તો આ બધા ક્રિયાશીલ સમૂહ છે. બધા ક્રિયાશીલ સમૂહ તમને બંધારણ ઉપરથી ખ્યાલ આવે કે કયો ક્રિયાશીલ સમૂહ છે. 14 ટોટલ ક્રિયાશીલ સમૂહ છે, 14 ક્રિયાશીલ સમૂહ. ના હું તમને નામ લખાઈશ, કયો પૂર્વક લાગે છે, કયો પ્રત્યય લાગે છે, એની આપણે ડિટેલમાં વાત કરીશું, બરાબર. પછી આવે છે તમારે સમાનધર્મી શ્રેણી. એટલે શું? સમાનધર્મી શ્રેણી સમાનધર્મી શ્રેણી. તો કાર્બનિક સંયોજનોનો વર્ગ કે શ્રેણી, કાર્બનિક સંયોજનોનો વર્ગ કે શ્રેણી, બરાબર છે. જેમાં એક વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ, જેમાં એક વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ હોય છે. એ સમૂહ એવો હોય છે, એ સમૂહ એવો હોય છે કે જે સમાનધર્મી શ્રેણી બનાવે છે. એવો હોય છે જે સમાનધર્મી શ્રેણી બનાવે છે. આ વર્ગ કે શ્રેણી, આ વર્ગ કે આવા વર્ગ કે શ્રેણી ના સભ્યો
ને આપણે શું કહીશું ભાઈ? સમાનધર્મી શ્રેણી. સાવ સિમ્પલ છે. આપણે હમણાં બતાવીએ છીએ વર્ગ કે શ્રેણી. વર્ગ કે શ્રેણી અથવા એવા સભ્યોનો સમૂહ કે જેમાં કોઈ વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ હોય છે, બરાબર છે, જે સમાનધર્મી શ્રેણી બનાવે છે. ટૂંકમાં સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યોમાં સમાન ક્રિયાશીલ સમૂહ હોય છે. એટલે ટૂંકમાં સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા સભ્યોની શ્રેણીને એમ પણ કહી શકો. ટૂંકમાં સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા સભ્યોની શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહીશું. સમાનધર્મી શ્રેણી કહીશું. ચલો, આ જે સમાનધર્મી શ્રેણી જે છે એ શ્રેણીના દરેક સભ્યોને સામાન્ય સૂત્રથી તમે દર્શાવી શકો, બરાબર છે, અને એનું નામકરણ પણ સામાન્ય રીતે તમે આપી શકો. સભ્યો, શ્રેણીના દરેક સભ્યોને, શ્રેણીના દરેક સભ્યોને સામાન્ય સૂત્રથી દર્શાવી શકાય. શ્રેણીના દરેક સભ્યોના નામકરણ માટે લાગતો પૂર્વગ કે પ્રત્યય પણ કેવો હોય ભાઈ? સમાન હોય. બરાબર છે, પ્રત્યય કે પૂર્વક કેવો હોય? સમાન હોય. ચલો, એમાં કોઈ પણ બે ક્રમિક સભ્યો વચ્ચે પરમાણુની સંખ્યામાં CH2 જેટલો તફાવત હોય છે. પરમાણુની સંખ્યામાં કેટલો તફાવત હોય ભાઈ? CH2 જેટલો તફાવત હોય છે. દાખલા તરીકે ઉદાહરણ આપું. દાખલા તરીકે આલ્કેન ની સમાનધર્મી શ્રેણી. આલ્કેનની સમાનધર્મી શ્રેણી. ચલો, તો આ આલ્કેનની સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. આમાં પાછળ નામની પાછળ n પ્રત્યય લાગે. દાખલા તરીકે હું CH4 મિથેન, CH4, પછી બે કાર્બન હોય તો ઇથેન C2H6, n બરાબર 2 લો. પ્રોપેન n બરાબર 3 લો. આ સૂત્રમાં n કિંમત મૂકો. બ્યુટેનમાં 4 લો. આલ્કેનની ચાલો C4H10 પેન્ટેન, C5H12 હેક્ઝેન, C6H40 હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, C10H22.
જો આ આલ્કેનની સમાનધર્મી શ્રેણી થઈ ગઈ ભાઈ. આમાં બધા પાછળ એન પ્રત્યય લાગે છે. અહીંયા એન બરાબર 1 છે, 2 3 4 5 6 7 8 9 10. આ એન કિંમત તમે અહીંયા મૂકો તો તમને આ બધા અણુસૂત્રો મળે. કોઈ પણ બે ક્રમિક સભ્ય તમે લેશો તો વચ્ચે તફાવત CH2 જેટલો જ આવે. કોઈ પણ બે લો, જો અહીંયા ડિફરન્ટ તમારો CH2 નો જ આવે. બોલો આ બે વચ્ચે પણ ડિફરન્ટ CH2 નો જ આવે. કોઈ પણ બે તમે લો સાહેબ, તો કોઈ પણ બે ક્રમિક સભ્યો વચ્ચે પરમાણુની સંખ્યામાં CH2 જેટલો જ તફાવત હોય છે. બરોબર છે ભાઈ? ચલો, આવો જ સ્વાધ્યાયનો 12.6 છે. સ્વાધ્યાયનો 12.6 પ્રશ્ન છે. તમારે સમાનધર્મી શ્રેણી બતાવવાની છે, જેમાં શરૂઆત કરીને 5 સભ્યોના સૂત્રો દોરવાના છે તમારે. એમાં એક છે HCOOH. એક જે છે ને એ HCOOH માં 5 સભ્યોવાળા સૂત્રો આપણે દોરવાના છે. બરાબર છે? પહેલું કયું છે ભાઈ? HCOOH. ચલો, એમાં આ એક તમારે આવશે મિથેનોઇક એસિડ, પછી CH3COOH, ઇથેનોઇક એસિડ, CH3CH2COOH, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ અને પાંચમો પેન્ટેનોઇક એસિડ. 5 સભ્યોની તમને કીધી છે એટલે પેન્ટેનોઇક એસિડ. બરાબર છે? પછી CH3COCH3, CH3COCH3 અને પ્રોપેનોન, ટુ બ્યુટેનોન, ટુ પેન્ટેનોન, હેક્ઝેનોન, ટુ હેપ્ટેનોન. 2 હેપ્ટેનોન થઈ ગઈ. બરોબર છે ભાઈ? અને છેલ્લું આલ્કિનની છે બધી. બરાબર છે? આલ્કિનની છે CH ડબલ બોન્ડ CH2 અને ઇથિન કહેવાય. બરાબર છે? હું હવે એથની જગ્યાએ CH3 લઉં. પ્રોપીન, ब्यूटीन, पेंटीन, कार्बन, हेक्सीन. तो आ थई गई तमारी समानधर्मी श्रेणीओ. बराबर है?
તો તમારે કોઈ પણની તમારે સમાનધર્મી શ્રેણી તમારે લખવી હોય તો આ રીતે લખી શકો. એટલે સમાનધર્મી શ્રેણીમાં ટૂંકમાં ક્રિયાશીલ સમૂહ બધામાં સરખા હોય, એનું સામાન્ય સૂત્ર બધે કોમન હોય, એમાં નામકરણ માટે લાગતો પૂર્વક અથવા પ્રત્યય સરખો હોય, અને કોઈ પણ બે ક્રમિક સભ્ય વચ્ચે પરમાણુની સંખ્યામાં CH2 જેટલો તફાવત હોય છે. ક્લિયર દોસ્તો? ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે IUPAC નામકરણની શુભ શરૂઆત કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી રાખીએ. ઓકે, મળીએ. બાય.